ફ્રેન્ડ્સ કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં નથી. મજામાં કેમ નહીં? કારણ કે રવિવાર છે એટલે લેઝી હજુ તો નાવાનું બાકી માત્ર ને ખાલી હિરેન વહેલા જતા રહ્યા. બર્થડે છે કોડા અંકલનો બર્થડે. ક્યાં કોડા અંકલનો બર્થડે? કાલે હતો. મમ્મી અમે રમીએ. સવારે ઉઠ્યા આજે તો લેટ છે કારણ કે કામ કંઈ હતું ને એટલું હતું. હવે હિરેન આવશે બપોરે જમવા. હાલ વરસાદ પડતો હતો બોલો ને. હાલ ઘરમાં ટીચ માડ્યું ને દડો બેટ આખો દિવસ. બનીને ટેન્શન આવે. બની બોલિંગ કરે બિચારો પણ એને બેટિંગ કરે. એ ધીમે ટીવી તૂટશે. શું છે એમાં? મેં જેની અને બની માટે શું બનાવ્યું બતાવું તમને. રાગીના લડ્ડુ બનાવ્યા. રાગી અને ડ્રાયફ્રૂટના. કારણ કે બનીને તો ટેવ છે સવારે ખાવાની પણ આના ટેવ નહીં. બની સવારે જાય એટલે દૂધના પરોઠા 2 ખાઈને જાય. આના ટેવ નહીં એટલે આ એક લાડવો ખાઈ લે ને નાનો નહીં. ઉખડી મેં ગયા વખતે બનાવી હતી અને આ વખતે વિચાર્યું નાના લડ્ડુ બનાવી દઉં એટલે જેની રજા આવે ને એટલે મને એવો કંટાળો આવો ને આખો દાડે જ બૂમો પાડવાની. જેની બની આમ ના કર, જેની આમ ના કર. આ જે નાની એની જગ્યા કરી લેશે જોઈ. એવો કંટાળો આવો અને જો હિરેન માને હોત તો હું આ વખતે સ્કૂલમાં મૂકી દે જો એ જગ્યા કરે છે. એટલી નોટ નંગ એક નંબરની નંગ. આમ સીધી રે. બધા કહેતા ને તો 2 હોય ને એમાં નાનું બહુ જબરું હોય. મને હવે ખબર પડી કે ખરેખર નાનું એટલું ખરાબ હોય ને. મારે બની 8 વર્ષ થયો મને ખબર નહીં પડી ને આ તો એવી નંગ છે. ગાઈઝ કેમ છો બધા? મજામાં? બ્લોગ સવારથી સ્ટાર્ટ કરી દીધો તો પણ વાગ્યા છે આજે સાંજના 5:30 કમ્પ્લીટ. બહાર વરસાદ પડે છે એટલે હિરેન એવું કહે છે આજે કાંદાના ભજીયા હા ડુંગળીના ભજીયા ટ્રાય કરીએ. મેં કીધું ચલો હું બનાવું એટલે કે ના હું બનાવું છું તો જોઈએ એમની રેસીપી આપણે કઈ રીતના બનાવે છે. રેડી હિરેન? હજુ રેડી થાય છે પાણી પીને. પહેલી વાર ટ્રાય કરું બરોબર બનાવવા ખાઈ લેવાનું. પહેલી વાર આ તો નાસ્તો ખાલી રાતનું તો મારું ઊભું હજુ બનાવવાનું. સૌપ્રથમ ડુંગળી કટ મેં કરી આપી છે. એની અંદર બેસન હિરેન ઉમેરશે. ઓકે હિરેન ઉમેરે છે. એના પછી તમારે આવી રીતે એવી કરવાનું કે બેસન થોડું બહાર જાય એ પડી ના જાય. જો આ કિચન ગંદુ કરવાનું. એના પછી એના ગોળ ફેરવવાનું મિક્સ કરવાનું. કેટલે આવી હિરેન? મસાલા આવ્યા. મસાલા આ રીતે એડ કરી દેવાના. જેને જે ભાવતો હોય જે નાખવો હોય. શું કેવું હિરેન? મસાલામાં જે પડી હોય ને બધું એક કરીને નાખી દેવાનું. હાઉ હિરેને જીરું નાખ્યું અંદર. જીરું તો નાખાય લે પેલું વાટી. એ અજમો હોય. અજમો તો હોય પણ આપણે જીરું એ હોય. પછી ખબર પડતી નથી. કશો વાંધો નહીં તમે બનાવો. મસાલો सब कुछ डाल देना. जो हमारा मिनी मास्टर છે. જા જીતીના. ઓલા માથામાં બધે કર્યું બિચારીને. મસાલો થઈ ગયો રેડી. તેલ ગરમ મૂકી દીધું. ટેસ્ટ થઈ ગયો મસ્ત ટેસ્ટ. હવે બનાય એટલે જોઈએ કેવા લાગે. શું કેવું? જોડે કોફી પણ મેં તૈયાર કરી. કારણ કે અમારે ચા કોઈ પીતું નહીં. કોફી રેડી છે.
હવે તો જોડે ગરમ તો વાર લાગશે. ના ના હું ફૂલ કરતો હું નહીં વાર લાગે બસ હવે ઉતરે ને ચોકણ તેલ આવી ગયું ચોકણ આવ્યું. તમે મોઢા આગળ એડો ફટાફટ નોખવાન કરો હવે જેનું નાખું છું હો. જય શ્રી ગણપતિ ભજીયા બન્યા રે ઓકે ફટાફટ નાખવાના હોય ખબર હતી ને? કલાકે પોતે નો આખરમાં મને ભાષણ આલે ફટાફટ નાખવાના હોય નાખી દો 3-4 હંગાત પછી કાઢો મોઢું તો જેવું થાય નોખતા આમાં છોટો ઉડશે તો અમન રોજ ખાવા બનાવતા કશું નહીં થતું હોય હજુ તો અડી હજુ તો ભજીયા તરાયો લે અને અરે ખા અરે થોડું ઊભી રે આગળ અરે આગળ હજુ તો ભજીયા રેડી નહીં ત્યાં નાઈ ગયા અમાર તો મહેમાન એ મહેમાન એક આ બીજા મહેમાન આયા ચેવો રહ્યો હિરેન ટેસ્ટ ચાખો પોતાનું બનાવેલું પોતે તો સારું જ કહેશે પણ હવે અમે ટેસ્ટ કરીએ એટલે ખબર હમણાં લે હેડો હવે આ તેલ ઉકળી મોડ્યું તું ચાખ તો ખરી હું ચાખું હવે ક્રિસ્પી થયા નહીં કર્યા હીરેને બનાયા ફેંકો નાખી ને ગેસમાં આજુબાજુ તેલ ઉડે બસ લારી નાખીએ ચાલો હા હો કાલ હું હોતી આવ ચકલારી હોય તો લારી બધે હેડા પર નાખીએ ગોટા થઈ ગયા રેડી ગોટા ના કહેવાય ડુંગળીના ભજીયા કહેવાય ગોટા મેથીના ગોટા હોય ને ન કહેવાય ખાધા કોઈટા ના તમારા ઘેર આવીને જ ખાધા એ બધ નતા બનતા ના સારા બનાયા હિરેન થેન્ક યુ કોઈ થેન્ક યુ નહીં હમણાં 7 વાગે ફરી શાક રોટલું મારા જ ટીચવું પડશે બનાવવાનું ખોટું રહોડું સાફ કરવાનું કર્યું આ તો મસ્ત બન્યા ખાવતી કેવા બનાયા કિંકલું મસ્ત એક નંબર બન્યા તેમ પપ્પા બનાવવાનું બધું એક નંબર જ લાગે જે મને મારા પપ્પાને લાગે કઈ તો શું પઈ આગલી હતી હજુ ભજીયા ખાવા મળ્યા નહીં ટેમ લગેગા ટેમ પપ્પા એટલા હજુ તો ટાઈમ લગેગા અને અમારે બનીએ તો ચાલુમાં ચાલુ કરી દીધું ખાવાનું રાતે નહીં ખાવું પડે ને બની ના ના ખાવાનું નહીં ખાવાનું ના ના સારું હમણાં કલાક રહીને જો માગશે ને હું બ્લોગ ચાલુ કરીને બતાવીશ કેવું કે હા પડજો ના 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 ડુંગળીના ચિપ્સ પડશે હવે રેપ જેપ થઈ છે સારા બન્યા હિરન પણ